કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કિરિયન ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આનો અભ્યાસ કરવો છે. ત્રિકોણમિતિનો અભ્યાસ કરવો છે એટલે ગણિતની એક વિદ્યા શાખા ત્રિકોણમિતિનો આપણે અભ્યાસ કરવો છે. તો ચાલો સૌથી પહેલા તો ત્રિકોણમિતિ એટલે શું એ સમજી લઈએ. ત્રિકોણમિતિનો અંગ્રેજી શબ્દ થાય ટ્રિગોનોમેટ્રી. હવે આ અંગ્રેજી શબ્દ છે એ એકચ્યુઅલમાં 3 ગ્રીક શબ્દોના સંયોજનથી બનાવેલો છે. ક્યાં 3 ગ્રીક શબ્દો છે? એક તો ટ્રીનું અર્થઘટન થાય 3, ગોનનું અર્થઘટન થાય બાજુ, અને મેટ્રોન એટલે કે માપ. 3 બાજુના માપ આધારિત ગણિતની એક વિદ્યા શાખાનો અભ્યાસ કરવાનો છે, જેને આપણે ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ કીધું છે. રેડી? તો આ ગણિતની વિદ્યા શાખાની અંદર શું આપણે ભણવાનું છે? તો કે 3 બાજુવાળી આકૃતિને આપણે ત્રિકોણ કહી. આગળના જ ચેપ્ટરની અંદર ત્રિકોણની સમરૂપતાની વાત, એના પ્રમેયોની વાત બધી જ આપણે કરી છે. બસ આ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે ત્રિકોણમિતિ. રેડી? આ અભ્યાસથી આપણને ઘણા પ્રકારના પ્રશ્નોના જવાબ મળે છે અને એટલે જ આ ગણિતની વિદ્યા શાખાનો પ્રચાર થયો છે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે આ બંને વચ્ચે એટલે કે ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ એની પહેલા કયા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે એની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓને કુતુબ મિનારની મુલાકાત આપણે કરાવી. એમાંથી એક વિદ્યાર્થી કુતુબ મિનારની ટોચને જોવે તો તમે અહીંયા જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ બનતો તમને દેખાય. અને હવે મારે આ કુતુબ મિનારની ઊંચાઈ વાસ્તવિક રીતે માપવી નથી. હા, વાસ્તવિક રીતે તમે કુતુબ મિનારની ઊંચાઈ માપી શકો, નથી માપવી, વાસ્તવિક રીતે નથી માપવી. અને એમને મારે કુતુબ મિનારની ઊંચાઈ જોતી હોય તો મળી જાય. પ્રશ્ન એવો છે, જો એક શાળાના વિદ્યાર્થીઓને કુતુબ મિનારની મુલાકાત લેવડાવી આપણે, જો એમાંથી કોઈ એક વિદ્યાર્થી આ કુતુબ મિનારની ટોચને જુએ તો અહીં બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ કલ્પી શકાય. અને આ મિનારાની ઊંચાઈ વાસ્તવિક રીતે માપ્યા વગર વિદ્યાર્થી શોધી શકશે તો કે હા, જો એને આ ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેના સંબંધની ખબર હોય તો વાસ્તવિક રીતે શોધ્યા વગર આ કુતુબ મિનારની ઊંચાઈ શોધી શકે. અને એટલે જ આપણે આ ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેના સંબંધનો અભ્યાસ અહીંયા કરવો છે એટલે કે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવો છે. હજી એક પ્રશ્નની ચર્ચા કરીએ. એક પ્રશ્ન આવો છે, ધારો કે આ એક મકાન છે અને આ મકાનની અહીંયા ટોચ ઉપર એક છોકરી ઊભી એની સામેની બાજુએ એટલે કે અહીંયા નદી છે, સામેની બાજુ એક મંદિર છે, મંદિરના પગથિયા ઉપર એક ફૂલનું કુંડું રાખ્યું છે, એને જોવે છે, અહીંથી આમ જોવે છે. તો તમે જુઓ કે આ છોકરી ટોચ ઉપર, મકાનના ટોચ ઉપર, મકાનની છત ઉપર રહીને આ મંદિરના પગથિયા ઉપર જે ફૂલનું કુંડું છે એને જોવે છે. તો અહીં કાટકોણ ત્રિકોણ બને. જુઓ, અને જો કાટકોણ ત્રિકોણ બને અને જુઓ આપણે આ છોકરી કેટલી ઊંચાઈએ છે એ જાણતા હોય તો તમે આ નદીની પહોળાઈ જાણી શકો. આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપણને જો ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેના સંબંધની વાત આપણને ખબર હોય તો મળી જાય. અને આપણે એનો જ અભ્યાસ કરવાનો છે એટલે કે ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો. જો પ્રશ્ન બહુ સિમ્પલ છે કે નદીના કિનારે એક મકાનની અંદર આ છોકરી રહે છે, એમાં અગાસી એટલે કે છત ઉપર એ છોકરી બેઠી છે, ત્યાંથી એ નદીના બીજા છેડે એટલે કે બીજા કિનારે આવેલ એક મંદિરના પગથિયા પર રહેલા કુંડાને જુએ છે. આ પરિસ્થિતિમાં પણ બતાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ આપણને દેખાય છે એવું કલ્પી શકાય છે. અને તમે જો આ છોકરીની હાઈટ, છોકરી કેટલી ઊંચાઈ છે એ જાણતા હોય તો આ નદીની પહોળાઈ તમે શોધી શકો. એવો પ્રશ્ન પૂછ્યો તો કે આ શોધી શકે. કેવી રીતના શોધી શકીએ? તો કે ખૂણા અને બાજુના માપનો વચ્ચેનો જો સંબંધ ખબર હોય તો આપણે શોધી શકીએ. એટલે કે આના પછીનું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિ, અને પછી ત્રિકોણમિતિ પછીનું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એની અંદર આ પ્રકારના જ કૂટ પ્રશ્નો, આ પ્રકારના જ વ્યવહારિક પ્રશ્નોના જવાબ દેવાના થશે. ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર શું છે, 8મા ચેપ્ટરની અંદર શું છે તો કે આપણે ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરશું, બરોબર. અને એનો ઉપયોગ કરીને જ પછી આપણે આવા કૂટ પ્રશ્નોના જવાબ આવશું. એટલે કે ચેપ્ટર 8 ની અંદર ત્રિકોણ
કાટકોણ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેના સંબંધની વાત આપણે કરશું અને એના પછીનું ચેપ્ટર 9 છે એ ચેપ્ટર 9 ની અંદર આ પ્રકારના જે કૂટ પ્રશ્નો છે એના ઉકેલ મેળવશું. આમ જોઈએ તો ચેપ્ટર 8 અને 9 બંને ત્રિકોણમિતિ જ કહી શકાય. એ વિદ્યાશાખા ત્રિકોણમિતિ આધારિત જ ચેપ્ટરો કહી શકાય. તો સૌથી પહેલા ચેપ્ટર 8 ની અંદર આપણે ત્રિકોણમિતિ નું પહેલું પગથિયું એટલે કે કાટકોણ ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેના સંબંધની વાત કરવી છે. રેડી? એટલે કે મારે કાટકોણ ત્રિકોણ ની અંદર એક ખૂણો તો 90 અંશનો હોય, બાકીના બે ખૂણા વધે એ લઘુકોણ હોય. તો બસ આ લઘુકોણ જે ખૂણા છે એ લઘુકોણ ખૂણાને આધારે બાજુઓના ગુણોત્તર કઈ રીતે મળે એની ચર્ચા કરવી છે. તો આ પ્રકરણની અંદર આપણે શું ભણવાના છીએ એની વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે કાટકોણ ત્રિકોણમાં રહેલા લઘુકોણની સાપેક્ષમાં બાજુઓના ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે અને આ ગુણોત્તરને આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર કહીશું. ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે બીજું કંઈ નથી. કાટકોણ ત્રિકોણમાં એક 90 અંશનો ખૂણો હોય ને એના સિવાયના બે ખૂણા લઘુકોણ હોય. બસ આ લઘુકોણની સાપેક્ષ આ લઘુકોણ જે છે એની સાપેક્ષ બાજુઓનો ગુણોત્તર શું મળે એનો અભ્યાસ આપણે કરવાનો છે અને ઈ જે ગુણોત્તર મળે છે એને જ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર કહેવાય. આપણે તેને ખૂણાઓ માટે જે ખૂણાની વાત કરતા હોય ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર કહીએ. તો આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરની ચર્ચા કરવી. ચાલો તો ત્રિકોણમિતિય ગુણોત્તર રેડી? તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણની વાત થાય તો અહીં હું કાટકોણ ત્રિકોણ એક દોરું છું. ચાલો કાટકોણ ત્રિકોણ એક બનાવીએ. અહીં કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ. આ ખૂણો કાટખૂણો છે, અહીં આપણને સ્પષ્ટ દેખાય છે. હવે નામકરણ કરીએ. ધારો કે આ ત્રિકોણનું નામ આપી દઈએ ત્રિકોણ એબીસી. ત્રિકોણનું નામ આપી દઈએ ત્રિકોણ એબીસી અને બી ખૂણાને હું કાટખૂણો રાખું. નામ આપી દઈએ એબીસી એટલે આ એ બી અને સી. એમાં ખૂણો બી કાટખૂણો છે. એનું અર્થઘટન કે આ બી ખૂણો 90 અંશનો હોય એનું અર્થઘટન કે આ ખૂણો એ અને આ ખૂણો સી લઘુકોણ થાય. હવે લઘુકોણ શા માટે થાય? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ હોય. હવે ત્રણેય ખૂણાનો સરવાળો જો 180 અંશ હોય એમાંથી આ એક બી ખૂણો તો 90 અંશનો છે તો 180 માંથી 90 બાદ કરો તો પાછળ 90 અંશ વધે. એનું અર્થઘટન કે આ બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય. એનું અર્થઘટન કે આ બંને ખૂણા 90 અંશથી નાના હોય. જો ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો એને આપણે લઘુકોણ કહીએ છીએ. આગળ અભ્યાસની અંદર આવી ગયું છે. તો આ બંને ખૂણાનો સરવાળો જો 90 અંશનો હોય તો એનું અર્થઘટન કે ખૂણો સી અને ખૂણો એ આ બંને લઘુકોણ થાય. કારણ કે 0 થી 90 ની વચ્ચે હોય તો જ બેનો સરવાળો 90 થાય ને. તો આ લઘુકોણની વાત છે. હવે આ લઘુકોણ જે બે મળે છે એ ખૂણાને સાપેક્ષ બાજુઓના ગુણોત્તરને આપણે શું કીધું છે? ત્રિકોણમિતિય ગુણોત્તર. અને જેનો અભ્યાસ આપણે કરવો છે. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ આ ખૂણા એની. ખૂણા એની વાત કરીએ. આ કાટકોણ ત્રિકોણની વાત આપણે કરી છે તો આ ખૂણા એ ની વાત આપણે કરતા હોય ખૂણા એ ની વાત કરતા હોય તો આ ખૂણા એ ની એક્ઝેક્ટ સામે આ બાજુ આવે બીસી તો એને ખૂણા એ ની સામેની બાજુ કહેવાય. ખૂણા એ ની જ વાત કરીએ છીએ. આને ખૂણા એ ની સામેની બાજુ. આ કાટ ખૂણો છે અહીંયા 90 અંશ છે એની સામેની જે બાજુ તમને દેખાય છે એને કર્ણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં બધું વ્યાખ્યાયિત કરી દે. ખૂણા એ ની આ સામેની બાજુ આ કર્ણ અને આ ખૂણા એ ની આ એબી બાજુ છે પાસેની બાજુ કહેવાય. સામેની બાજુ પાસેની બાજુ કર્ણ ખૂણા એ માટે. હવે વ્યાખ્યાયિત આપણે કરીએ. જુઓ શું વ્યાખ્યાયિત કર્યું છે તો કે ખૂણા એ નો સાઇન. આ શબ્દ છે ને સાઇન એ આર્યભટ્ટે વાપરેલ છે અને ખૂણા એ નો સાઇન નું અર્થઘટન શું થાય? વ્યાખ્યાયિત કઈ રીતે થાય તો કે ખૂણા એ ની સામેની બાજુ અને છેદમાં કર્ણ. હવે ખૂણા એ નો સાઇન બરાબર ખૂણા એ ની સામેની બાજુ અને છેદમાં કર્ણ છે. તો ખૂણા એ ની સામેની બાજુ શું છે તો કે બીસી છે. તો અહીં તમે લખી શકો ખૂણા એ ની સામેની બાજુ બીસી અને કર્ણ
આ કાટકોણ ત્રિકોણ માટે કર્ણ 80 છે, તો ખૂણા એ નો સાઇન બીસી ના છેદમાં 80 આવે. તો જો ખૂણા અને બાજુઓ વચ્ચેના સંબંધની વાત થઈ અને ગુણોત્તરની વાત થઈ, એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર, અને આપણે એટલે જ ખૂણા અને બાજુઓના સંબંધની વાત આપણે કરીએ છીએ, અને ત્રિકોણમિતિની અંદર બાજુઓ અને ખૂણાના સંબંધનો અભ્યાસ આપણે કરવાના છીએ. એની મદદથી જ હમણાં આગળ આપણે 2 પ્રશ્નો જોયા, એ પ્રકારના પ્રશ્નોના જવાબ દેવાના છે. પણ એ પ્રકારના પ્રશ્નો ચેપ્ટર 9 ની અંદર છે. સૌથી પહેલા તો આપણે આ સંબંધોની વાત કરી લઈએ. હવે ટૂંકમાં આ ખૂણા એના સાઇનને ટૂંકમાં આપણે આમ સાઇન એ વડે દર્શાવીએ. જો આમ લખેલું છે SI એની સાઇન, એના પહેલા 3 મૂળાક્ષર જ રાખ્યા છે, SIN, આખો શબ્દ SIN છે, અને આ ખૂણા એ ની વાત કરે છે, પાછળ આપણે લખીએ છીએ એ. આ સાઇન એ નું અર્થઘટન આવું જ થાય, ખૂણા એ નો સાઇન. આપણે ટૂંકમાં આમ લખીએ છીએ. રેડી? તો સાઇન એ બરાબર શું થાય? હા, તો ખૂણા એ ની સામેની બાજુ. ખૂણા એ ની જ વાત કરીએ છીએ, તો ટૂંકમાં આપણે લખવું હોય તો અહીં લખીએ છીએ સામેની બાજુ, ટૂંકાવી દઈએ. છેદમાં શું છે? તો કે કર્ણ છે. ચાલો, સામેની બાજુ શું છે? તો કે ખૂણા એ ની સામેની બાજુ બીસી છે, અને છેદમાં કર્ણ શું છે? તો કે 80 છે. આ ખૂણા એ ના સાઇન ની વાત છે. ટૂંકમાં આપણે સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બીસી છેદમાં 80. રેડી? એ જ રીતે હજી આગળ વધીએ. ખૂણા એ નો કોસાઇન, આખું નામ કોસાઇન છે. આની ટૂંકમાં લખવું હોય તો આપણે લખી શકીએ પેલા 3 મૂળાક્ષર COS, એટલે કોસ વચાય અને કોસ, આખું નામ કોસાઇન છે. અને ખૂણા એ નો કોસાઇન, અને ટૂંકમાં લખવું હોય તો કોસ એ, એટલે ખૂણા એ ની વાત છે, આ લઘુકોણની વાત છે. એનો ગુણોત્તર શું થાય? તો એનો ગુણોત્તર થાય ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. જો ખૂણા એ નો સાઇન, એનું અર્થઘટન થતું હતું ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એ નો કોસાઇન એટલે કે કોસ, એનું અર્થઘટન થાય એના બરાબર થાય પાસેની બાજુ. આપણે ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકાય પાસેની બાજુ અને છેદમાં કર્ણ. એની પાસેની બાજુ લેવાની છે, જે ખૂણો લીધો એની ખૂણા એ ની પાસેની બાજુ અને છેદમાં કર્ણ છે. પાસેની બાજુ અહીંયા તમે જોઈ શકો છો, પાસેની બાજુ એ બી છે, પાસેની બાજુ એ બી છે, કર્ણ 80 છે. રેડી? ત્રીજા ગુણોત્તરની વાત કરીએ. ખૂણા એ નો ટેન્જેન્ટ, ખૂણા એ નો ટેન્જેન્ટ, આમાં પેલા 3 મૂળાક્ષર TAN, અને વચાઈ એને ટૂંકમાં ટેન, આખું નામ ટેન્જેન્ટ છે. તો ખૂણા એ નો ટેન્જેન્ટ એને ટૂંકમાં લખશું કેમ? તો આમ લખી શકાય TANA, ટેન એ, વચાઈ એને ટેન, આને વચાઈ સાઇન એ, આને વચાઈ કોસ એ, આને વચાઈ ટેન એ. આનું અર્થઘટન થાય ખૂણા એ નો સાઇન, ખૂણા એ નો કોસાઇન અને ખૂણા એ નો ટેન્જેન્ટ. ગુણોત્તર તો ખૂણા એ ની સામેની બાજુ ના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. ખૂણા એ ની સામેની બાજુ થાય BC, અને ખૂણા એ ની પાસેની બાજુ થાય AB, તો BC ના છેદમાં AB. આમ ગુણોત્તર મળે. રેડી? BC ના છેદમાં AB, આમ ગુણોત્તર મળે. રેડી? આ ખૂણા એ માટેની વાત છે. હા, તમે અહીંયા આના ઉપરથી સાઇન અને કોસ અને ટેન વચ્ચે પણ આમ સંબંધ પ્રસ્થાપિત કરી શકો. ટેન એ બરાબર શું થાય? હા, બીસી ના છેદમાં AB, બીસી ના છેદમાં AB કેમ આવશે? તો તમે એ ગુણોત્તર આવો લઈ શકો છો. હું અહીં લઉં છું, ધારો કે સાઇન એ ના છેદમાં કોસ એ, આમ લઉં, શું થાય જોઈએ. સાઇન એ બરાબર આપણને શું મળ્યું? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે BC ના છેદમાં 80. કોસ એ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે AB ના છેદમાં 80. હવે જો અહીંયા અંશનો છેદ 80 છે, છેદનો છેદ 80, 80 કેન્સલ. જવાબ આપણને શું આવે? તો કે અહીં BC વધે અને છેદમાં AB. ચાલો, BC ના છેદમાં AB એટલે શું છે? tan a છે. આના બરાબર tan a છે. તો આપણને આવું મળે. જો tan a બરાબર શું થાય? તો કે sin a એના છેદમાં કોસ. આ ગુણોત્તર આમ થાય, sin એના છેદમાં કોસ. આ વાત મગજમાં રાખી શકાય. પાછું એક વખત શું છે?
ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે અને ખૂણા એ નો સાઈન એટલે કે સાઈન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા એ નો કોસાઈન એટલે કે કોસ એ ટૂંકમાં કોસ એ કહેવાય પાસેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા એ નો ટેન્જેન્ટ એટલે ટૂંકમાં એને ટેન કહેવાય ટેન એ સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ સામેની બાજુ છેદમાં પાસેની, ખૂણા એની સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ ત્રણ ગુણોત્તર મળ્યા. હવે આના વ્યસ્ત દ્વારા હજી ત્રણ મળે. આનું વ્યસ્ત લ્યો, આનું વ્યસ્ત લ્યો, આનું વ્યસ્ત લ્યો. મૂળભૂત આ ત્રણ ગુણોત્તર અને દરેકના વ્યસ્ત લ્યો એટલે પાછા ત્રણ ગુણોત્તર. આમ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરવાનો છે. ચાલો એના પછી વાત કરીએ આપણે. જો ખૂણા એ નો કોસેકેન્ટ, ખૂણા એ નો કોસેકેન્ટ, ખૂણા એ નો સેકેન્ટ અને ખૂણા એ નો કોટેન્જેન્ટ. ખરેખર આ શું છે તો કે આપણે વાત કરી આ ત્રણેયના વ્યસ્ત દ્વારા ગુણોત્તર મેળવવાના છે. પેલું સાઈન નું વ્યસ્ત દ્વારા કોસેકેન્ટ મળે આપણને, કોસના વ્યસ્ત દ્વારા સેકેન્ટ મળે અને ટેનના વ્યસ્ત દ્વારા કોટેન્જેન્ટ મળે. એટલે ખૂણા એ ના વ્યસ્ત દ્વારા આપણને શું મળે? કોસેકેન્ટ. કોસાઈન એટલે કે કોસના વ્યસ્ત દ્વારા આપણને સેકેન્ટ મળે અને ટેનના વ્યસ્ત દ્વારા કોટેન્જેન્ટ મળે. બસ એ ત્રણની વાત કરવાની છે. તો અહીં ખૂણા એ નો કોસેકેન્ટ. આનું ટૂંકું નામ ધારો કે તમે ત્રણ મૂળાક્ષરથી રાખો COS તો આ તો કોસાઈન થાય અને કોસાઈન ઉપરથી આપણે કોસ નામ રાખ્યું હતું તો આ તો અહીંયા જુદું રાખવું પડે કારણ કે એક નામ તો આવી ગયું છે. તો વધારે થોડાક મૂળાક્ષર લઈ લ્યો, નવું નામ બનાવો એટલે આપણને ખબર પડે. આખું નામ છે કોસેકેન્ટ. કેનું? તો કે સાઈન નો વ્યસ્ત, COSEC એટલું નામ રાખ્યું. વચાય કોસેક, ખૂણા એ નો કોસેક લખાય કોસેક. કેવી રીતના મળે? તો કે એકના છેદમાં ખૂણા એ નો સાઈન, ખૂણા એ ના સાઈન ના વ્યસ્ત દ્વારા ખૂણા એ નો સાઈન અને ટૂંકમાં લખશો સાઈન. તો કોસેક એ બરાબર એકના છેદમાં સાઈન થાય અને એકના છેદમાં સાઈન એટલે આમ બનાવી શકાય. સાઈન એટલે તમને હમણાં જ ખબર, ખૂણા એની સામેની બાજુ અને છેદમાં કર્ણ, છેદનો છેદ અંશમાં જાય તો કર્ણના છેદમાં સામેની બાજુ. સામેની બાજુ લખો છો ખાસ ખૂણા એ ની સામેની બાજુ લખવાની છે. ખૂણા એ નો સેકેન્ડ ટૂંકું નામ લખવું હોય તો સેક લખી શકાય, સેક એ. ખૂણા એ ના સેકેન્ડ ને ટૂંકમાં સેક એ કહેવાય. એ કોસના વ્યસ્ત દ્વારા મળે એટલે ખૂણા એ ના કોસાઈન ના વ્યસ્ત દ્વારા મળે. ખૂણા એ નો કોસાઈન એટલે એકના છેદમાં કોસ એ ટૂંકમાં લખવું. અને આનું આપણે અર્થઘટન કરવું હોય તો કોસ એટલે શું વાત હતી? તો કે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો છેદનો છેદ અંશમાં જાય તો ઉપર કર્ણ અને નીચે આવશે પાસેની બાજુ. આવી રીતની વાત છે. ખૂણા એ નો કોટેન્જેન્ટ ટૂંકું નામ આપણે લખવું હોય તો લખી શકીએ કોટ. ટૂંકું નામ લખવું હોય તો લખી શકીએ કોટ. એટલે કોટ એ બરાબર 1 કોટેન્જેન્ટ, 1 ખૂણા એ નો ટેન્જેન્ટ એટલે કે tan એ. એકના છેદમાં tan એટલે શું થાય? ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ. તો કોટ એ બરાબર આપણને શું મળે? છેદનો છેદ અંશમાં ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. આવી રીતના આપણને કોટ એ મળે. તો ત્રણ ગુણોત્તર વ્યાખ્યાયિત કર્યા તેની મદદથી આ ત્રણ. હા, હજી ત્રિકોણની અંદર આપણે બાજુ પ્રમાણે દર્શાવવું હોય તો અહીં બનાવી શકાય. અહીંયા ધારો કે હમણાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવ્યો હતો એ જ કાટકોણ ત્રિકોણની વાત કરીએ. ખૂણો બી આ 90 અંશ, અહીંયા આપણે ખૂણો એ અને અહીંયા ખૂણો સી રાખ્યો હતો. ખૂણા એ ની વાત આપણે વિચારતા હતા તો ખૂણા એ ની સામેની બાજુ થાય, આ ખૂણા એ ની પાસેની બાજુ થાય અને આ કાટખૂણાની સામેની બાજુને કર્ણ તમે કહેતા હો. રેડી? હવે જો અહીંયા લખવું હોય તો લખી શકાય. કોસેક એ બરાબર શું થાય? તો કર્ણના છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. કર્ણ એસી છે અને ખૂણા એ ની સામેની બાજુ બીસી છે. આમ બાજુઓના ગુણોત્તર મળે. ખૂણા એ નો સેકેન્ડ એટલે કે સેક એ બરાબર શું થાય? તો કે કર્ણ એટલે એસી છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ એ બી છે. અહીંયા કોટની વાત કરીએ
તો ખૂણા એ ની પાસેની બાજુ AB છે અને ખૂણા એ ની સામેની બાજુ BC છે. AB ના છેદમાં BC. રેડી છે? તો આવી વાત છે. આ 6 ગુણોત્તરની વાત થઈ. ખૂણા એ માટેના ગુણોત્તર શોધ્યા આપણે. હવે ખૂણો એ લઘુકોણ હતો, તો આ લઘુકોણ આધારિત બાજુઓના માપનો ગુણોત્તર ત્રિકોણમિતીય ગુણોત્તર કહેવાય. એટલે કે ખૂણા અને બાજુઓ વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શક્યા. બસ આની મદદથી જ હમણાં પ્રશ્ન આપણે જે ઉદ્ભવ્યા હતા એનો જવાબ મેળવી શકાય ચેપ્ટર નંબર 9 માં. અને પેલા આ ગુણોત્તરનો અભ્યાસ આપણે કરવો પડેલા. ગુણોત્તર વ્યાખ્યાયિત બધા કરી દીધા છે. હવે ખૂણો એ ની જગ્યાએ ધારો કે કોઈ ખૂણો C રાખે તો જો ખૂણો C રાખે તો એની સામેની બાજુ અને પાસેની બાજુ આ બે ઇન્ટરચેન્જ થઈ જાય, બદલે આ ના નો રહીએ. આ જ બધા ગુણોત્તર ધારો કે આપણે ખૂણો C રાખીને વિચારવો હોય તો વિચારી શકાય. ચાલો તો કાટકોણ ત્રિકોણ બનાવીએ. જો આપણે લીધો તો કાટકોણ ત્રિકોણ લેવું છે. B અહીંયા ખૂણો A અને C. આ 90 અંશ. આ 90 અંશ લખેલા કર્ણ, આમાં કોઈ બદલાવ ન થાય. હવે ખૂણા C ની વાત મારે આ કરવી હોય તો આ C ની સામેની બાજુ આ થાય. ખૂણા C ની સામેની બાજુ આ થાય. ખૂણા C ની પાસેની બાજુ આ થાય. જો આ ખૂણા C ની સામેની બાજુ, ખૂણા C ની પાસેની બાજુ આ થાય. મગજમાં રાખો ખાસ. જો હવે તમે ખૂણો A આ લીધો હોય તો એની સામે કોણ છે? તો કે આ, અને એની પાસે આ છે. જો ખૂણા A માટે હતું એવું નથી રહેતું. ખૂણા C માટે ખૂણા C ની સામેની બાજુ આ થાય અને ખૂણા C ની પાસેની બાજુ આ થાય. કર્ણ તો કર્ણ જ રહેશે, એમાં કઈ વાંધો નથી. C ખૂણો એ લઘુકોણ છે, જો અત્યારે હાઇલાઇટ કર્યો છે. આના માટે આપણે 6 એ 6 ત્રિકોણમિતિ ગુણોત્તર લખવા હોય તો લખી શકીએ. ચાલો sin C, ઓલું હતું એ sin A હતું, આ sin C છે. ઓલું હતું એ sin A હતું એટલે ખૂણા A નો sin હતો, આ ખૂણા C નો sin. તો ખૂણા C નો sin મારે લખવો હોય તો શું લખી શકાય? તો કઈ લખાય ખૂણા C ની સામેની બાજુ, ખૂણા C ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો જો ખૂણા C ની સામેની બાજુ શું છે? ખૂણા C ની સામેની બાજુ આ AB છે, છેદમાં કર્ણ. કર્ણ AC છે આમાં. ચાલો કોસ એટલે કે કોસાઇન, ખૂણા C નો કોસાઇન એટલે કે કોસ C ટૂંકમાં લખવું તો શું થાય? તો કે ખૂણા C ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા C ની પાસેની બાજુ કોણ છે? તો કે BC છે. કર્ણ AC. ખૂણા C નો ટેન્જેન્ટ ટૂંકમાં કેવું હોય તો tan C. અહીં લખાય ખૂણા C ની સામેની બાજુ છેદમાં ખૂણા C ની પાસેની બાજુ. ખૂણા C ની સામેની બાજુ સમજો, ખૂણા C ની સામેની બાજુ AB છે અને ખૂણા C ની પાસેની બાજુ BC છે. હા, હવે કોસેક, કોસેકેન્ડ અને કોસેક કહેવાય. પછી આપણે ટૂંકમાં નામ જ યાદ રાખશું. sin cos tan, કોસેકેન્ડ ને આપણે કોસેક કહીએ છીએ. કોસેક C, કોસેક C. જો આ C બે મેચ નો થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. આ કોસેક લખ્યો છે એનો SEC છે અને કેપિટલ C લખું છું. કેપિટલ C એટલે ખૂણાની વાત છે. હા, ખૂણાની વાત છે. કોસેક C. ચાલો કોસેક C બરાબર શું? કોસેક C બરાબર, હા વ્યસ્ત છે 1/sin C. એનું સૂત્ર લખવું હોય તો આમ લખી શકાય, કર્ણ ના છેદમાં, કારણ કે છેદનો છેદ અંશમાં આવશે, ખૂણા C ની સામેની બાજુ. એ જ રીતે સેક, તો અહીં કેપિટલ C કરીએ, ખૂણા C ની વાત છે. સેકન્ડ એનું આપણે ટૂંકું સેક કરીને બોલવા મજા આવે. એ કોસનું વ્યસ્ત છે 1/cos C. એનું સૂત્ર લખીએ તો પાછું cos C એટલે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ, છેદનો છેદ અંશમાં, એટલે કર્ણના છેદમાં ખૂણા C ની પાસેની બાજુ. અને છેલ્લું tan, ઉપરથી વ્યસ્ત લ્યો એટલે કોટ ટેન્જેન્ટ મળે, ટૂંકમાં એને કોટ કહીએ. કોટ
આપણે સી વ્યાખ્યાયિત કરવાનું છે તો કોટ સી કોટ સી શું થાય કોટ ટેન્જેન્ટ એટલે ટેન્જેન્ટ નું વ્યસ્ત 1/10 સી રેડી ખૂણા સી ની સામેની બાજુ છેદમાં ખૂણા સી ની પાસેની બાજુ tan c એટલે છેદનો છેદ અંશ ખૂણા સી ની પાસેની બાજુ ને છેદમાં રહેશે ખૂણા સી ની સામેની બાજુ રેડી તમારે અહીંયા ગુણોત્તર આમ લખો હોય તો લખી શકો કર્ણ તો એસી છે અને ખૂણા સી ની સામેની બાજુ ખૂણા સી ની સામેની બાજુ એબી છે અહીંયા કર્ણ એસી છે અને ખૂણા સી ની પાસેની બાજુ ખૂણા સી ની પાસેની બાજુ એબી છે ખૂણા સી ની પાસેની બાજુ એબી નથી જુઓ એબી તો એની સામેની બાજુ છે હા ખૂણા સી ની પાસેની બાજુ બીસી છે હા રેડી અહીંયા ખૂણા સી ની પાસેની બાજુ બીસી અને ખૂણા સી ની સામેની બાજુ એબી બીસી ના છેદમાં એબી રેડી આ ખૂણા સી માટેની વાત કરી બે લઘુકોણ હતા એ અને સી બંનેની ચર્ચા આપણે કરી રેડી તો 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે ટૂંકમાં નામ એના પાછા એક વખત હાઇલાઇટ મગજમાં રાખવા પડે હા ટૂંકમાં એને સાઇન કહેવાય પછી કોસ આખું નામ સાઇન છે કોસાઇન છે અને ટેન્જેન્ટ ને ટૂંકમાં ટેન પછી જે ખૂણાની વાત કરતા એ લખાય ધારો કે એ ખૂણાની વાત કરો તો કોસ એ આ ઉપર સાઇન એ અહીંયા ટેન અને આ ત્રણેયના વ્યસ્ત દ્વારા આનું વ્યસ્ત લ્યો એને કોસેક નામ આપ્યું છે આનું વ્યસ્ત લ્યો એને સેક આનું વ્યસ્ત લ્યો એને કોટ હા ખૂણાની વાત હોય તો એ ખૂણાની ચર્ચા થાય છે તો કોસેક એટલે 1/sin a સેક એટલે 1/cos a અને કોટ એ એટલે 1/10 આવે છે હા sin a એટલે શું થાય તો કે સામેની બાજુ અહીંયા જે ખૂણો લખ્યો એની ચર્ચા કરવાની એટલે આપણે બે ખૂણાની ચર્ચા કરી કારણ કે બદલી જાય ખાલી સામેની બાજુ લખ્યું છે ને ખૂણો એ લખ્યો છે તમારે અર્થઘટન શું કરવાનું થાય ખૂણા એની સામેની બાજુની વાત કરીએ છીએ છેદમાં કર્ણ તો બદલશે નિયમ રહેશે પાસેની બાજુ છેદમાં કર્ણ અને tan a એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસે અહીં આપણે આ સંબંધ મેળવો તો tan a બરાબર sin a એના છેદમાં cos a તમે ઉમેજો અહીં ભાગાકાર કરો અહીં ભાગાકાર કરો કર્ણ કેન્સલ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે રેડી છે હા આ સૂત્ર બનાવવું હોય તો બહુ સહેલું કારણ કે sin નું વ્યસ્ત છે કર્ણના છેદમાં સામેની બાજુ થાય ઉપરના 3 આવડે એટલે નીચેના 3 આવડી જ જાય કારણ કે sec અને cos નું વ્યસ્ત છે તો કર્ણના છેદમાં પાસેની બાજુ રેડી કોટ છે એ tan નું વ્યસ્ત છે તો tan નું વ્યસ્ત હોય તો અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ રેડી અહીંયા કોટ આપણે મેળવી શકાય કેવી રીતના મેળવી શકાય કોટ સાઇન અને કોસની મદદથી કોસના છેદમાં સાઇન કરો એટલે કોટ મળે એની પણ ચર્ચા કરી ચાલો આ બધી તો આપણને ખબર છે એટલે આમ ટૂંકમાં યાદ રખાય સાઇન સામેની બાજુ કોસ પાસેની બાજુ tan સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ઓમાં છેદમાં કર્ણ તો આવે જ છે જો સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ છે કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ છે tan સામેની બાજુના છેદમાં પાસેની બાજુ રેડી કોસેક તો એ કે સાઇન નું વ્યસ્ત એટલે ઉપર કર્ણ આવે નીચે સામેની બાજુ સેક તો કોસ નું વ્યસ્ત કર્ણના છેદમાં પાસેની બાજુ કોટ tan નું વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવી રીતના છે હવે મારે કોટ મેળવવું હોય તો આવી રીતના હું અહીં મેળવું છું કોસ સી જોજો કોસ સી અને છેદમાં સાઇન સી આમ લઉં તો શું થાય કોસ સી ના છેદમાં સાઇન સી કોસ સી આપણી પાસે છે તો કે બીસી ના છેદમાં એસી કોસ સી સાઇન સી હાર્યું સાઇન સી એ બી ના છેદમાં એસી જો એસી કેન્સલ તો ફાઇનલ અહીં આવે છે બીસી ના છેદમાં એબી તો બીસી ના છેદમાં એબી બરાબર તો કોટ સી
અહીંયા તમે જોઈ શકો છો કોટ સી બરાબર શું આવ્યું તો કે કોસ સી ના છેદમાં સાઇન સી આવે રેડી કોટ અને કોસ ના છેદમાં સાઇન પણ થાય ખૂણો સી હોય તો સી રાખો એ હોય તો એ રાખો આ 6 એ 6 ત્રિકોણમિતિ ગુણોત્તરની ચર્ચા છે આગળ વધીએ ચાલો ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો પ્રસ્થાપિત કરી દઈએ ચાલો ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો તો વાત આવી છે કોસેકન્ટ એને આપણે કોસેક કીધું છે ધારો કે કોસેક એ હું લખું કોસેક એ બરાબર શું થાય તો કે ખૂણા એના સાઇન નો વ્યસ્ત એટલે કે 1/sin એ આવું થાય કોસેક એ બરાબર 1/sin એ તો અહીંથી તમે આઈ કન્ક્લુઝન કાઢી શકો સામે જઈ અહીંયા ગુણાકારમાં આવે sin a ઇન્ટુ કોસેક એ કરશો તો તમને જવાબ 1 આવશે તો ઉપરનું એક સંબંધ છે આ બીજો સંબંધ દાખલાઓની અંદર ઉપયોગમાં આવે તો તમને ખ્યાલ રહેવો જોઈએ એટલા માટેની વાત છે હજી એક બીજા સંબંધની વાત છે ચાલો સેકન્ડ એ એટલે ટૂંકમાં આપણે સેક એ કહીએ છીએ સેક એ એટલે શું થાય તો કે ખૂણા એ ના કોસાઇન ના વ્યસ્તની વાત છે એટલે કોસ એ ના વ્યસ્તની વાત છે ટૂંકું નામ જ યાદ રાખશો કોસે સાઇને સેકે કોસેકે કોટે ટેને ચાલો તો અહીંયા આ સંબંધ છે એના ઉપરથી આપણને કયો સંબંધ મળે છે જો મળે આ સામે ગુણાય તો કોસ એ ગુણ્યા સેક એ બરાબર 1 થાય ચાલો હજી આગળ ત્રીજા નંબરની વાત છે હા કોટ એ કોટ ટેન્જેન્ટ કેનું વ્યસ્ત છે ટેન નું વ્યસ્ત છે ટેન્જેન્ટ નું વ્યસ્ત છે એટલે 1/10 આવું થાય તો આના ઉપરથી આપણને એક સંબંધ મળ્યો શું મળે સામે ગુણાકારમાં ટેન અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં છે તો આવું થાય ટેન એ ગુણ્યા કોટ એ બરાબર 1 તો આપણે 3 સંબંધો લખ્યા એના સિવાયના સંબંધોની વાત પણ આપણે કરી છે એની પણ કરી દઈએ ધારો કે ચોથા નંબરની વાત કરવાની હોય તો ટેન એ બરાબર શું થાય હા સાઇન એ ના છેદમાં કોસ એ આપણે આગળ જોયું 5મા નંબરની વાત કરીએ કોટ એ બરાબર શું થાય તો કે કોસ એ એના છેદમાં સાઇન એ ટેન એ એટલે સાઇન એના છેદમાં કોસ એ કોટ એ એટલે કોસ એના છેદમાં સાઇન એટલા સંબંધો છે રેડી એક ખાસ નોંધ અહીંયા મગજમાં રાખો વાત એવી છે કે ધારો કે આવું હોય સાઇન એ એનો વર્ગ એટલે ગુણોત્તર એનો વર્ગ તો આને ટૂંકમાં ઘણી વખત ટેક્સ્ટબુકમાં આમ પણ લખે છે સાઇન સ્ક્વેર આ બેનું અર્થઘટન સરખું છે સાઇન એ નો વર્ગ એને ટૂંકમાં આમ લખે છે આ પછી બધાયમાં લાગુ પડે આમ લખ્યું હોય કોસ એ એનો વર્ગ તો આને ટૂંકમાં આમ લખે છે કોસ સ્ક્વેર એ આ બેનું અર્થઘટન સરખું ધારો કે આમ લખ્યું હોય ટેન એ એનો વર્ગ તો આનું અર્થઘટન આવું થાય ટેન સ્ક્વેર આ બે એકની એક વાત છે આને આ રીતે લખવામાં આવે છે હા કેમ લખવામાં નથી આવતું એની ચર્ચા કરવાની થાય બીજો મુદ્દો ધારો કે આમ લખેલું હોય તો સાઇન એ એની -1 અને કોઈ વિદ્યાર્થી આમ લખી નાખે સાઇન -1 અહીંયા તો આ બરાબર નથી થતું ના પાડું છું હા નથી પાડતું નોટ ઇક્વલ ટુ તો થાય કેમ આમ ઇક્વલ ટુ ન થાય તો આ ખરેખર લખેલું છે સાઇન એ એની -1 એનું અર્થઘટન આવું થાય 1/છેદમાં સાઇન એ એની 1 એટલે ખરેખર એવું થાય 1/છેદમાં સાઇન એ કારણ કે 1 લખો કે ન લખો અને 1/છેદમાં સાઇન એટલે શું થાય કોસેકેન્ટ એટલે કે કોસેકે તો વર્ગ હોય તો આમ લખાય હા 3 હોય તો પાછું લખી શકાય માઇનસ ઘાતને અહીંયા લખવામાં નથી આવતું ધારો કે તમે અહીંયા આમ લખેલું હોય સાઇન એ ની 3 તો તમે તારે બિંદાસ લખો તમે આમ એમાં વાંધો નથી પણ ઋણ હોય તો લખતા નહીં બહાર કારણ કે એનું અર્થઘટન જુદું થાય
આ વાત છે, નાનકડી વાત છે. ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત કરી, ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધોની વાત કરી. હજી એક આગળ વાત કરી. ચાલો નેક્સ્ટ એના પછી ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા. આ શું છે ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા? એક કાટકોણ ત્રિકોણ બનાવી. ચાલો આ કાટકોણ ત્રિકોણ એક બનાવી. રેડી? ત્રિકોણનું નામ આપી દઈએ, ત્રિકોણ એબીસી. એ બીસી. ખૂણો એ લઘુકોણ છે. આ ખૂણો એ અત્યારે રાખીએ છીએ. હવે શું કરીએ? આ એસી ઉપર ગમે ત્યાં એક બિંદુ ધારો કે પી વિચારી. હવે ખૂણો બી કાટખૂણો છે, એ 90 છે. પી માંથી આપણે શું કરીએ તો કે પી માંથી લંબ દોરીએ એ બી ઉપર. આ લંબનું લંબાત બિંદુનું નામ આપી દઈએ, ધારો કે એમ. આવી રીતના એક ત્રિકોણ એબીસી હતો, કાટકોણ ત્રિકોણ. એમાં એક મેં એસી ઉપર ગમે તે જગ્યાએ એક બિંદુ પી લીધું, ત્યાંથી લંબ દોર્યું, લંબનું લંબાત બિંદુ એમ લીધું. રેડી? હવે તમે જુઓ તો આ બંને ત્રિકોણોનો વિચાર કરો. એક ત્રિકોણ આ કયો ત્રિકોણ? હા, અહીં લખીએ ત્રિકોણ એ એમ પી. અને એક આખો ત્રિકોણ કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી સી. બોલો આ ત્રિકોણ સમરૂપ થાય? તમે કહો હા. ખૂબ સરસ. તમે કહો કેમ? આ ત્રિકોણ એબીસી માં ખૂણો એ અને ત્રિકોણ એ એમ પી માં ખૂણો એ સરખો છે, એક જ ખૂણો. તો આખા ત્રિકોણ માટેની વાત કરો, આ ત્રિકોણ માટે ખૂણો એ. આ ત્રિકોણ માટેની વાત કરો, ખૂણો એ. ખૂણો એ સામાન્ય બેમાં આવે છે. બીજું વાત કરો, અહીંયા આ 90 અંશનો ખૂણો બને છે, અહીંયા 90 છે, એટલે બે કાટખૂણા એ સમાન. તો ખૂબ શરત પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય. સમરૂપતાની વાત. અને જો બંને ત્રિકોણ સમરૂપ થાય તો તમે ગુણોત્તર લખી શકો. આપણે સમરૂપતાની શરતો ભણ્યા છે. એ એમ ના છેદમાં આ બિંદાસ લખો એ બી બરાબર એમ ના છેદમાં એ બી, પછી એમપી ના છેદમાં બીસી બરાબર એપી ના છેદમાં એસી. હમણાં આવીએ છીએ આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર ઉપર જ આવીએ છીએ. પેલા પ્લેટફોર્મ તૈયાર કરી લઈ, શું વાત છે. રેડી? હજી મારે શું કરવું છે? હજી એક વાત આવી કરવી છે કે આ એસી ઉપર આમ તમે આગળ લંબાવો અને એક તમને અહીંયા બિંદુ મળે. ધારો કે બિંદુને હું ક્યુ કહું, ક્યુ કહું અને એ બી ને તમે આમ લંબાવો, એના ઉપર તમે ક્યુ માંથી લંબ દોરો. તો ક્યુ માંથી હું લંબ દોરું છું, જોજો ક્યુ માંથી આપણે લંબ દોરીએ છીએ. આ ક્યુ માંથી આ લંબ, લંબનું લંબાત બિંદુ અહીંયા ધારો કે આપણે એન કહી દઈએ, આ લંબ દોર્યો છે એટલે આ ખૂણો 90 નો થાય. એસી કિરણ ઉપર એક બિંદુ ક્યુ લીધું, સી ની ઓલી બાજુ. રેડી? આવી રીતના થઈ. હવે ત્રિકોણ એબીસી એટલે કે આ ત્રિકોણ, ત્રિકોણ એબીસી અને એક ત્રિકોણ લેવો છે મારે એ એન ક્યુ. આ બંને સમરૂપ થાય. તમે પાછા કહેશો કેમ? ત્રિકોણ એબીસી માં જો ખૂણો એ છે અને ત્રિકોણ એ એન ક્યુ, આ ત્રિકોણમાં ખૂણો એ તો ઈ જ છે, એક જ ખૂણો. બીજું ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો છે, ત્રિકોણ એ એન ક્યુ માં ખૂણો એન 90 અંશનો છે. બે ખૂણાના માપ સરખા. ખૂખું શરત. શરત કઈ આવશે? ખૂખું. સમરૂપતા હોય તો તમે ગુણોત્તર લખી શકો. લખો એ બી ના છેદમાં એ એન બરાબર હા બીસી ના છેદમાં એ બી ના છેદમાં એન, બીસી ના છેદમાં એન ક્યુ બરાબર એસી ના છેદમાં એ ક્યુ. ગુણોત્તર એ બી ના છેદમાં એ એન, બીસી ના છેદમાં એન ક્યુ અને એસી ના છેદમાં એ ક્યુ. રેડી? હવે ધારો કે આ ત્રિકોણ એ એમ પી માટે સાઇન એ વિચારીએ. આ ત્રિકોણ માટે સાઇન એ વિચારીએ. સાઇન એ વિચારો તો ખૂણા એ ની સામેની બાજુ, ખૂણા એ ની સામેની બાજુ આ થાય
સામેની બાજુ છેદમાં કર્ણ. નાના ત્રિકોણ માટેની જ વાત વિચારીએ છીએ અત્યારે. એની સામેની બાજુ આ થાય. સામેની બાજુ તમારે લખવી તો લખી શકો sin a બરાબર સામેની બાજુ હા MP કર્ણ AP. આ ત્રિકોણ માટે હજી આપણે વાત આગળ વધારીએ. ચાલો ત્રિકોણ ABC માટે ખૂણા A ની વાત કરીએ. આ ત્રિકોણ લઈએ મોટો ત્રિકોણ ABC. આ ત્રિકોણ લઈએ. ખૂણા A ની સામેની બાજુ કઈ થાય? મોટા ત્રિકોણ માટે AB BC AC. ખૂણા A ની સામેની બાજુ આ થાય કર્ણ. ત્રિકોણ ABC માટે કર્ણ આ થાય AC. ખૂણા A ની સામેની બાજુ BC થાય તો sin A બરાબર આવું આવે BC ના છેદમાં કર્ણ કર્ણ AC. હજી એક વાત આવીએ છીએ મુદ્દા ઉપર થોડીક નિરાત. ત્રિકોણ AN સૌથી મોટો ત્રિકોણ લે ANQ. આ ત્રિકોણની વાત આપણે વિચારીએ ANQ. આ ત્રિકોણ ખૂણા A ની સામેની બાજુ આ થાય કર્ણ આ થાય. ચાલો sin A ખૂણો A તો ઈ જ છે sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ sin A બરાબર સામેની બાજુ આ ત્રિકોણ માટે શું છે NQ. કર્ણ કર્ણ શું છે તો કે AQ. ચાલો તો તમે તરત જ કહેશો કે આ ત્રિકોણની બાજુઓના માપ બદલા. પેલા નાનો ત્રિકોણ એનાથી મોટો તો sin A ના મૂલ્ય ગુણોત્તર જુદા જુદા આવે છે. ના આ ગુણોત્તર હરખા જ છે. વાત એવી જ છે જો ખૂણાનું માપ સમાન રહે ખૂણાનું માપ એ સમાન રહે તો તે માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓની લંબાઈમાં આપણે કોઈ લંબાઈમાં ગુણોત્તરની અંદર બાજુઓની લંબાઈનો જે ગુણોત્તર લ્યો છો sin A નો જે ગુણોત્તર મળે છે એમાં કઈ ફેરફાર થતો નથી. હજી પરફેક્ટ આપણને ખબર પડે એના માટે આ ત્રણેય ગુણોત્તર હરખા છે એવું બતાવી દઈએ. sin A બરાબર થાય છે આ ઈ જ આ થાય છે ઈ જ આ થાય છે. ધારો કે આને હું નંબર 1 કહું આને હું નંબર 2 કહું આને હું નંબર 3 કહું. રેડી. હવે આ ત્રણેય સરખા ક્યારે થાય? તમે કહો સાહેબ sin A ત્રણેય સરખું દેવું ને આ ઈ વાત સાચી જ છે. અહીં તમને દેખાય આ શરત અને આ શરત ઉપરથી જો આ MP ના છેદમાં AP BC ના છેદ. તમને અત્યારે એવું લાગે કે sin A સરખું તો જ થાય. ક્યારે સરખું થાય? તો કે આ ગુણોત્તર આવે એટલો જ આ આવે ને એટલો જ આ આવે તો જો આ ગુણોત્તર આવે એના કરતા જુદો આવે તો અને એના કરતા આ જુદો આવે તો આ ત્રણેય વસ્તુ સરખી ન થાય. અને અત્યારે આપણને થોડોક શક જાય કે આ ગુણોત્તર આવશે એટલો જ આ નહીં આવે. કેમ? કારણ કે આ ગુણોત્તરની અંદર આ ત્રિકોણ લીધો છે નાનો ત્રિકોણ લીધો એનું અર્થઘટન કે એની સામેની બાજુ અહીંયા આ છે કર્ણ આ છે. આ ત્રિકોણની અંદર ABC માં સામેની બાજુ આ છે તો આના કરતા બાજુ મોટી થઈ કર્ણ એના કરતા મોટો થયો. આ ત્રિકોણની અંદર સામેની બાજુ આ છે તો આ હતી એના કરતા મોટી બાજુ થઈ કર્ણ આ છે તો ગુણોત્તર ભાગાકાર કરો તો સરખો થાય છે કે નહીં? જો એ સરખો થાય તો જ તમે આમ લખી શકો. અહીંયા જે આપણને મળ્યું છે તો ગણિતીય રીતે આગળના ચેપ્ટરની અંદર ખોખું શરત પ્રમાણે આપણે મળ્યું છે. ચાલો તો ન્યા સાદરૂપમાં આગળ વધારીએ અહીંયા વધારીએ આ ત્રણેય હરખું છે એવું બતાવી દઈએ. આ જે વાત છે અહીંયા જે ગુણોત્તર આપણે લીધો છે આ જે ગુણોત્તર લીધો છે એની અંદર આગળ વધીએ. ત્યાં તમે જોઈ શકો છો આ MP ના છેદમાં BC બરાબર AP ના છેદમાં AC છે. બસ ત્યાં જ આપણે આગળ વધવાનું છે તો ઇન્ટરચેન્જ કરીએ. આ AP ના નીચે લઈ લઈએ BC ના ઉપર લઈ લઈએ એકાંતર પ્રમાણ MP ના છેદમાં AP બરાબર AP અહીં લીધું તો BC સામે ગુણાકારમાં છેદમાં છે આવું થઈ છે. ચાલો અહીંયા આ જે વાત લખી છે એને આધારે BC ના છેદમાં AC અહીં ઇન્ટરચેન્જ કરીએ BC AC ના નીચે લઈએ બરાબર NQ અહીંયા ભાગાકારમાં છે તો ગુણાકારમાં AQ. ચાલો આ બે શરતને આધારે હું તમને ખબર પડે છે આ શરત અને આ શરત શું ખબર પડે જો શું છે? હા લખો MP
ના છેદમાં એપી બરાબર બીસી ના છેદમાં એસી બરાબર એટલે આઈબીસી ના છેદમાં એસી છે તો તમે લખી શકો એનક્યુ ના છેદમાં એક્યુ આ ત્રણેય ગુણોત્તર સરખા છે જુઓ એમપી ના છેદમાં એપી બીસી ના છેદમાં એસી અને એનક્યુ ના છેદમાં એક્યુ આ ત્રણેય ગુણોત્તર સરખા અહીંયા જે કિંમત આવશે એ જ કિંમત અહીંયા આવશે એ જ કિંમત અહીંયા આવશે તો એનું અર્થઘટન કે આ ત્રિકોણની બાજુઓની લંબાઈ થી કાંઈ ગુણોત્તરમાં ફરક નથી પડતો હા કન્ડિશન કઈ કે ખૂણો એ બધા માટે સરખો જ હોવો જોઈએ ખૂણાનું માપ સમાન જ હોવું જોઈએ જો ખૂણાનું માપ સમાન હોય તો ત્રિકોણની કાટકોણ ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારો કે ઘટાડો સાઇન એ એટલે કે એ નો ગુણોત્તર ખૂણા એ નો સાઇન સરખો જ મળે ત્રિકોણ એ એમપી રાખો ત્રિકોણ એબીસી રાખો ત્રિકોણ એ એન ક્યુ રાખો ખૂણો એ તો જ છે ખૂણાનું માપ તો સમાન જ છે તો બાજુનું માપ નાનું હોય કે મોટું હોય ગુણોત્તરમાં કાંઈ ફેર ન પડે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારો કે ઘટાડો એની સાથે ફેર ન પડે કેવા એવું માંગે છે હજી એક વખત ત્રિકોણની બાજુની લંબાઈ તો નાની હતી એના કરતાં મોટી થઈ લંબાઈ તો બદલે જ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર એનો એ જ રહીએ ક્યારે તો કે ખૂણા એ નું માપ જો બધામાં સમાન લેવામાં આવે આ ત્રિકોણમાં ખૂણો એ છે એ જ મોટા ત્રિકોણમાં ખૂણો એ છે એ જ એનાથી મોટા ત્રિકોણમાં ખૂણો એ છે ખૂણા એ નું માપ સમાન છે તો ત્રિકોણની બાજુઓની માપની સાઈઝ વધારો કે ઘટાડો ખૂણા એ નો સાઇન એટલે કે સાઇન એ એટલે કે ગુણોત્તર સમાન સમરૂપતાને લઈને આપણે સાબિત કરી દીધું એટલે આ વાત ત્રિકોણમિતીય ગુણોત્તરની છે આગળ આપણે દાખલાની અંદર આપણે વાત કરીએ તો આ બધો ઉપયોગ આપણે કરીને અમુક પ્રશ્નોના જવાબ દેવાના છે ક્વેશ્ચન છે tan એ આપણને આપ્યું છે 4/3 તો ખૂણા એ ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે આપણે તો ચાલો tan એ આપણને આપ્યું છે ટેન્જેન્ટ ટૂંકમાં tan કહેવાય tan એ આપણને આપ્યું છે 4/3 અને ખૂણા એ ના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર શોધવાના તો અહીં ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ આ કાટકોણ ત્રિકોણ ખૂણા એ ની વાત કરી છે ધારો કે આ ખૂણો એ છે અહીંયા બી રાખીએ અને અહીંયા સી ખૂણો બી કાટખૂણો આપણે લીધો છે એટલે વાત આવી છે ત્રિકોણ એબીસી માં આ ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી 90 અંશ છે આ ખૂણા એ ની સામેની બાજુ થાય આ ખૂણા એ ની પાસેની બાજુ થાય અને આ ખૂણા એ માટે કર્ણ કારણ કે 90 અંશ ની સામેની બાજુ એને કર્ણ કહેવાય આપણને આપ્યું છું તો કે tan એ બરાબર 4/3 તો tan એ બરાબર શું થાય એ આપણને ખબર છે tan એ બરાબર શું થાય તો કે સામેની બાજુ ખૂણા એ ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો અહીં ખૂણા એ ની સામેની બાજુ ખૂણા એ ની પાસેની બાજુ એવું અર્થઘટન થાય ખૂણા એ માટે જ મેં અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે આપણે જોયું કે ખૂણો એ ની જગ્યાએ બી રાખીએ હા બી તો 90 અંશ છે ખૂણા એ ની જગ્યાએ સી રાખીએ લઘુકોણ બેમાંથી કોઈ પણ એક રાખી શકાય સી રાખો તો એની સામેની બાજુ આ થાય પાસેની બાજુ આ થાય ઇન્ટરચેન્જ બદલી જાય અત્યારે ખૂણો એ રાખ્યો છે તો એની સામેની બાજુ આ થાય પાસેની બાજુ આ કર્ણ ખૂણા એ ની સામે કોણ છે તો કે આ બીસી ખૂણા એ ની પાસેની બાજુ કોણ છે તો કે એબી અને એસી કર્ણ છે આવી રીતની વાત છે તો આવું થયું ખરેખર એકચ્યુઅલમાં tan એ બરાબર બીસી ના છેદમાં એબી બરાબર 4/3 તો તમને એવું તરત જ થાય અહીંથી જે કામ કરો ને સરખાવી દો બીસી બરાબર 4 લઈ લ્યો અને એબી બરાબર 3 લઈ લ્યો તમને એવું મન થાય ગુણોત્તર ને આધારે કારણ કે tan એ બરાબર 4/3 આપ્યું છે tan એ બરાબર બીસી ના છેદમાં એબી થાય ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ પણ આ પૂર્ણ સાચું નથી શા માટે જો બીસી બરાબર તમે 16 રાખો અને એબી બરાબર 12 રાખો અને આ બેનો ગુણોત્તર લ્યો તો 4/3 આવે જોવું છે તો લ્યો ગુણોત્તર આમ થાય બીસી ના છેદમાં એબી બરાબર 16/12 તો 16 ને આમ લખાય 4 × 4 આની આમ લખાય 4 × 3 3 × 4 4 × 12
તો આ 4 4 કેન્સલ, 4/3 એવું છે. તો આ જ હોઈ શકે એવું ન કહી શકાય. એનું અર્થઘટન એવું થાય કે અહીં કેન્સલ થવું જોઈએ કોઈ પણ એક એવી કોઈ પણ સંખ્યા હોઈ શકે કે ઉપર નીચે સરખી સંખ્યા કેન્સલ થાય, 4/3 બચે. તો આપણે વ્યાપક લખવું હોય તો આમ લખી શકીએ, કોઈ પણ ધન પૂર્ણાંક. વ્યાપક લખવું હોય તો કોઈ પણ ધન પૂર્ણાંક કે આપણને એવો મળે કે જેથી તમે આ કહી શકો BC બરાબર 4K તથા AB બરાબર 3K. ધન પૂર્ણાંક કે BC બરાબર 4K અને AB બરાબર 3K. હવે તો ગુણોત્તર લ્યો, BC ના છેદમાં તમે AB રાખો, ચાલો તો BC બરાબર 4K છે, તમે મૂકશો 4K, AB બરાબર 3K છે, કે ધન પૂર્ણાંક છે, કેન્સલ, 4/3 બરોબર છે. કે ની કિંમત આપણને ખબર નથી કેટલી આવે, 1 આવે, 4 આવે, એટલે આ પરફેક્ટ રીતે આપણે લખ્યું છે. ચલો, આપણો આશય શું હતો? ત્રિકોણમિતિ ગુણોત્તર મેળવવાના 5 એ 5. એક આપ્યું છે આપણને, tan એ આપ્યું છે, sin એ, cos એ, sec એ, cosec એ અને cot એ મેળવવું છે. તો આમાં બાજુ 2 મળી, હજી એક બાજુ શોધવી પડે. એ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે શોધી શકીએ. ચાલો, પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમોવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એટલે કર્ણનો સ્ક્વેર, કર્ણ AC છે, કાટખૂણો સમાવતી બાજુ એટલે એક BC બાજુ થાય ને એક AB બાજુ થાય, બેયના વર્ગના સરવાળા બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચાલો, BC ને AB છે, કિંમત મૂકી દો એટલે કર્ણ મળી જાય AC, આપણને મળશે AC સ્ક્વેર બરાબર AB ની જગ્યાએ 3K પ્લસ BC ની જગ્યાએ 4K. AC સ્ક્વેર બરાબર 9K સ્ક્વેર પ્લસ 16K સ્ક્વેર. સાદુરૂપ આપો તો AC સ્ક્વેર બરાબર 9K સ્ક્વેર પ્લસ 16K સ્ક્વેર એટલે 25K સ્ક્વેર. વર્ગમૂળ કાઢો AC અને 25 નું વર્ગમૂળ 5K સ્ક્વેર નું વર્ગમૂળ K, તો AC બરાબર 5K. એટલે કર્ણ મળી ગયો. બધી જ વાત આપણને મળી ગઈ છે. રેડી? હવે આપણે ગુણોત્તર લખી શકીએ બિંદાસ. લખો, ચાલો, sin A તો ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ થાય, ખૂણો એ લઘુ કોણ છે, ખૂણો B કાટકોણ છે, એટલે કાટકોણ ત્રિકોણ માટેની કાટકોણો 90 અંશ છે. ખૂણા A ની સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ આ છે BC ને છેદમાં કર્ણ AC છે. ચાલો, સાદરૂપ આપો તો BC બરાબર sin A, ચાલો BC બરાબર આપણી પાસે છે 4K, AC બરાબર આપણી પાસે છે 5K, K કેન્સલ. ચાલો, sin A બરાબર 4/5. ચાલો, એક ગુણોત્તર મળી ગયો. આપણને 5 એ 5 શોધવાના કીધા છે, પહેલી વાત ક્લિયર. ચાલો, બીજી cos A શોધો. કોસાઇન આખું નામ છે, ટૂંકમાં કોસ, ખૂણા A નો કોસાઇન એટલે cos A ટૂંકમાં આપણે દર્શાવીએ. ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, પાસેની બાજુ, ખૂણા A ની પાસેની બાજુ AB છે અને કર્ણ AC છે. કિંમતો મૂકી દો. ચાલો, cos A બરાબર AB બરાબર 3K, કર્ણ આપણને મળ્યો છે AC 5K, K કેન્સલ કરો, ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે કેન્સલ થઈ જાય, 3/5 આવે છે. આ cos A મળી ગયું. ચાલો, ત્રીજું tan A તો છે જ, તો આપણે શું મેળવવાનું થાય એના પછી? હા, આનું વ્યસ્ત cosec A, cosec A એટલે 1/sin A થાય. આપણે ઓમ લખવું હોય તો લખી શકાય કર્ણના છેદમાં ખૂણા A ની સામેની બાજુ, કર્ણ AC છે, સામેની બાજુ BC છે, કર્ણ AC છે, સામેની બાજુ BC છે. ચાલો, cosec A બરાબર
એસી બરાબર 5 કે છે. તો હવે તો બધું લખવાનું છે. બીસી બરાબર 4 કે છે. કે કેન્સલ કરો 5/4. આનું વ્યસ્ત કર્યું હોત તો ખબર પડી જાય 5/4. સેક આનું વ્યસ્ત કરો 5/3 આવે. ચાલો ચોથું, સેક એ કર્ણના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ, ટૂંકમાં લખીએ છીએ કર્ણ એસી છે, પાસેની બાજુ એ બી થાય, ખૂણા એ માટે પાસેની બાજુ એ બી થાય. તો સેક એ બરાબર એસી એટલે 5 કે અપોન એ બી બરાબર 3 કે છે. કે કેન્સલ કરો 5/3. છેલ્લું પાંચમું ગુણોત્તરની વાત, કોટ એ બરાબર શું થાય, ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ, ખૂણા એ ની પાસેની બાજુ એ બી છે, સામેની બાજુ બીસી છે, એ બી ના છેદમાં બીસી. કોટ એ tan નું વ્યસ્ત થાય, tan એ 4/3 છે તો 3/4 આવવું જો. એ બી બરાબર 3 કે છે અને બીસી બરાબર 4 કે છે. કે કેન્સલ કરો, જવાબ ફાઇનલ થાય 3/4. આ બધાય અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર કીધા હતા, 5 tan આપ્યું હતું આપણને, tan એ એના સિવાયના 5 મેળવી દીધા. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. લઘુકોણ બી તથા ક્યુ માટે sin બી બરાબર sin ક્યુ છે તો સાબિત કરો કે ખૂણો બી અને ખૂણો ક્યુ સરખો. રેડી? એટલે એક ત્રિકોણ એબીસી ની વાત એને કરી છે, ત્રિકોણ એબીસી, અને એક ત્રિકોણ પીક્યુઆર ની વાત કરી છે. sin બી બરાબર sin ક્યુ છે. ડ્રો કરીએ ત્રિકોણ, બંને ત્રિકોણ બનાવીએ. ચાલો ત્રિકોણ એબીસી દોરીએ અને ત્રિકોણ પીક્યુઆર દોરીએ. આ એબીસી અને પીક્યુઆર. કાટકોણ ત્રિકોણ રેખા છે, ખૂણો સી 90 અંશનો રાખ્યો છે અને ખૂણો આર 90 અંશનો રાખ્યો છે. sin બી બરાબર sin ક્યુ છે, sin બી બરાબર sin ક્યુ છે. રેડી? ત્રિકોણ એબીસી માટે મારે sin બી જોતું હોય, આપણને પક્ષમાં આપ્યું છે, આ સાબિત કરવાનું છે. sin બી જોતું હોય તો શું થાય, ખૂણા બી ની સામેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણા બી માટે આ સામેની બાજુ થાય, આ કર્ણ થાય, આ ખૂણા બી માટે પાસેની બાજુ થાય. તો સામેની બાજુ એસી છે, sin બી બરાબર સામેની બાજુ એસી છે અને કર્ણ એ બી છે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં ખૂણો સી 90 અંશ છે અને ખૂણો આર 90 અંશ, એ પ્રમાણે તમારે ચર્ચા કરવાની છે. હજી અહીંયા sin ક્યુ મેળવું આ ત્રિકોણ માટે, ત્રિકોણ પીક્યુઆર માટે, ત્રિકોણ પીક્યુઆર માટે મેળવો. ચાલો આ ત્રિકોણ એબીસી માટેની વાત છે, ત્રિકોણ પીક્યુઆર માટેની વાત છે. sin ક્યુ બરાબર શું થશે, તો આ ક્યુ ની સામેની બાજુ, આ ક્યુ ની પાસેની બાજુ, આ ત્રિકોણ માટે આ કર્ણ 90 અંશની સામેની બાજુ ને કર્ણ, તો ખૂણા ક્યુ ની સામેની બાજુ છેદમાં કર્ણ આવું આવે. sin ક્યુ બરાબર સામેની બાજુ છે પીઆર અને કર્ણ છે પીક્યુ. રેડી? રકમની અંદર લઘુકોણ બી અને ક્યુ માટે તમને sin બી બરાબર sin ક્યુ કીધું છે. લઘુકોણ માટે તમને શું કીધું છે, sin બી બરાબર sin ક્યુ. ચાલો અહીં આપણે વાત કરીએ, અહીં તમને શું આપ્યું છે, sin બી બરાબર sin ક્યુ. તો તેથી તમે શું કન્ક્લુઝન ઉપર આવો, sin બી એટલે એસી ના છેદમાં એબી બરાબર sin ક્યુ એટલે પીઆર ના છેદમાં પીક્યુ. આવું થાય, આપણને રિઝલ્ટ એક મળે છે. આમાંથી થોડોક ફેરફાર કરી નાખીએ. પીઆર અહીં ગુણાકારમાં છે, અહીં છેદમાં આવશે, આ છેદમાં એ બી છે, આ બાજુ આવશે એકાંતર પ્રમાણ, એસી ના છેદમાં પીઆર બરાબર
આ AB ને સામે લઈ જાઓ, AB ના છેદમાં PQ, આ મળ્યું એને રિઝલ્ટ 2. આની મદદથી નથી, અહીંયા લઈ આવ્યા છે, આને અહીંયા લઈ આવ્યા છે, એકાંતર. AB અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં છે, આ ગુણાકારમાંથી ભાગાકાર. રેડી? મારે B અને Q સમાન બતાવવું છે, ખૂણો B બરાબર ખૂણો Q બતાવવું છે. હજી અહીંયા આપણે ત્રિકોણ ABC માટેની વાત કરી, ત્રિકોણ PQR માટેની વાત કરી છે, તો અહીંયા આપણે એવું કરી શકીએ, આજે વાત આપણને મળી છે એના બરાબર આપણે અચળ ધારી શકીએ અને પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધી શકીએ. AC અને PR ની વાત છે, અહીંયા AC અને AB ની વાત છે, આ AC અને AB ની વાત છે. BC ની ચર્ચા અહીં કરી શકાય. રેડી? BC ની અહીં ચર્ચા કરી શકાય. તો અહીંયા સમીકરણ જે આ બે મળે છે એના બરાબર હું કે કહી દઉં, આના બરાબર જે ગુણોત્તર મળે કે કહી દે. તો આના ઉપરથી એક કન્ક્લુઝન તો આવું આવે ને, AC ના છેદમાં PR બરાબર K તથા AB ના છેદમાં PQ બરાબર K. તો આમાં ભૂમિતિનો ઉપયોગ આપણે કરીએ છીએ. AC બરાબર શું થાય તો કે KPR અને AB બરાબર શું થાય તો કે PQ આમે KPQ. હવે ત્રિકોણ ABC માટે ચાલો ખૂણો C બરાબર 90 હશે, તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો સ્ક્વેર એટલે AB સ્ક્વેર, કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તમારી પાસે શું છે? હા, AC છે, AB છે, મૂકી દેશો, મૂકી દો. K સ્ક્વેર PR સ્ક્વેર વર્ગ છે BC, AC બરાબર K સ્ક્વેર PR સ્ક્વેર અને AB છે, તો અહીંયા સૌથી પહેલું કામ તો એ કરીએ આપણે, BC સ્ક્વેર ને કરતા બનાવી લઈ ભાઈ. BC સ્ક્વેર આ AC સ્ક્વેર ના બાજુ મોકલી દઈ, AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. ચાલો BC સ્ક્વેર બરાબર શું થાય જો AB K સ્ક્વેર PQ સ્ક્વેર માઇનસ AC એટલે KPR છે, K સ્ક્વેર PR સ્ક્વેર. ચાલો BC સ્ક્વેર બરાબર આમાંથી K સ્ક્વેર સામાન્ય નીકળે છે, PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. વર્ગમૂળ કાઢ લ્યો, મારે BC જોઈશ બાજુ, K સ્ક્વેર નું વર્ગમૂળ K અને આને વર્ગમૂળમાં લખાય નથી નીકળતું તો PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. આ BC મેળવ્યું. હવે આપણે શું કરવાનું થાય? ચાલો આગળ ત્રિકોણ PQR માટેની વાત કરો. હા, નજીક જ છે સાબિતીને. ત્રિકોણ PQR માટે કર્ણનો સ્ક્વેર PQ સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે PR સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર, PR સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. રેડી? હવે આની અંદર આપણે તમે જુઓ તો કેનો ઉપયોગ થયો છે? અહીંયા PQ અને PR, PQ અને PR નો ઉપયોગ થયો છે. QR શોધી તો QR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. તો QR બરાબર શું થાય? વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર આવું થાય. હા, બેનો ગુણોત્તર લ્યો તો BC ના છેદમાં લ્યો તો. હવે BC ના છેદમાં QR શું થાય જો તો વર્ગમૂળમાં BC આપણે મળ્યું છે K વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર છેદમાં BC બરાબર QR અહીંથી લખીએ છીએ PQ સ્ક્વેર
માઇનસ PR સ્ક્વેર, આ બે તો હરખું કેન્સલ, તો BC ના છેદમાં QR બરાબર આપણને મળ્યું કે. હવે જુઓ તમે કન્ક્લુઝન, આ જે છે એને 3 કહી દઉં, 2 અને 3 ઉપરથી જુઓ કન્ક્લુઝન શું મળે. શું આ 2 હતું, આ 3 મળ્યું, બે કે જ મળે છે, ગુણોત્તર તો સરખો થાય. એટલે આવું ન થાય. AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર K. તો અહીંથી બે ત્રિકોણ સમરૂપ થાય. ક્યાં બે ત્રિકોણ? લખો ત્રિકોણ AC સમરૂપ ત્રિકોણ, નીચે લખો PR, કોણ વધ્યું? B, આમાં PR થઈ ગયું Q. જો ગુણોત્તર જોઈતા જજો પાછું. AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ રેડી છે. અહીંયા BC ના છેદમાં QR કમ્પ્લીટ. આ બે સમરૂપ છે. કેના પ્રમાણે? બા સરસ. બાજુના માપનો ગુણોત્તર સમાન આપ્યો સમરૂપ. સમરૂપ હોય તો ખૂણાના માપ સરખા થાય. અને ભાઈ ખૂણાના માપ ક્યાં ક્યાં છે? A ખૂણો અને P સરખો થાય, C અને R સરખો થાય, B ખૂણો અને Q ખૂણો સરખો થાય. તો અહીંયા જોઈ શકો P અને Q સરખો થાય. તેથી કહી શકાય ખૂણો B બરાબર ખૂણો Q. કમ્પ્લીટ. જો સમરૂપતાની શરત પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ બા શરત પ્રમાણે અનુરૂપ ખૂણાના માપ સમાન, A અને P સમાન, C અને R સમાન અને B અને Q સમાન, તો ખૂણો B બરાબર Q સાબિત કરી દીધું. સમરૂપતાની શરતોને આધારે જો આ સાબિત કર્યું છે પાયથાગોરસ પ્રમેય વાપરીને. રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો ક્વેશ્ચન છે, ખૂણો C કાટખૂણો હોય તેવો ત્રિકોણ ACB આપણે લીધો છે. AB બરાબર 29, BC બરાબર 21 છે અને ABC ખૂણો છે અને થીટા કીધું છે. તો આ સંજ્ઞા છે ને, આ ખૂણાનો સંકેત છે અને એને વચ્ચે થીટા, આમ હોય એને બીટા વચાય, આમ હોય એને આલ્ફા વચાય. રેડી? એટલે અહીંયા આપણને ખૂણો ABC બરાબર થીટા આપ્યું છે. ABC આ ખૂણો આપણને થીટા આપ્યું છે. તો આ ખૂણાની આ AC છે એ સામેની બાજુ થાય ભાઈ. આ ખૂણો C 90 અંશનો છે તો એની સામેની બાજુને કર્ણ કહેવાય. અને આ ખૂણાની વાત કરી છે થીટા, આ ખૂણાની વાત કરી છે ABC ખૂણાની વાત, આ એની પાસેની બાજુ થાય. તમને શું આપ્યું છે? તમને આપ્યું છે AB બરાબર 29, કર્ણ આપ્યો છે તમને, સાથે સાથે BC પણ આપ્યું છે, પાસેની બાજુ પણ આપી છે ખૂણાની, 21 કીધું છે. અને તમારે શું કરવાનું છે? cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા શોધવાનું. તો cos થીટા અને sin થીટા, આ થીટા ખૂણા માટે આ સામેની બાજુ, આ પાસેની બાજુ, આ કર્ણ. તો વાત એવી છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે માપ ખૂણો જુઓ તમે ACB બરાબર 90 અંશ છે અને તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય. એટલે અહીંયા આવશે AB સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ. કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો ભાઈ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. જે કિંમત આપી છે મૂકી દો. AB સ્ક્વેર આપ્યું છે આપણને 29, AB આપ્યું છે 29 એટલે 29 નો સ્ક્વેર થયું ભાઈ. AC આપ્યું નથી, BC આપ્યું છે આપણને 21 નો સ્ક્વેર. તો આવું થાય AC સ્ક્વેર બરાબર 29 નો સ્ક્વેર, આ બાજુ આવશે પ્લસ તો માઇનસ થઈ જશે 21 નો સ્ક્વેર. ચાલો AC સ્ક્વેર બરાબર 841 થઈ અને 21 નો સ્ક્વેર 441 થઈ. તો AC સ્ક્વેર બરાબર બાદબાકી કરો તો 400 આવે. વર્ગમૂળ કાઢો તો 20 ગુણ્યા 20 થાય 400 એટલે 20 નો સ્ક્વેર. વર્ગમૂળ કાઢો તો AC બરાબર 20 એટલે ત્રીજી બાજુ AC મળી ગઈ, આ 20 મળે છે. રેડી? હવે આપણે શું કીધું? cos સ્ક્વેર sin સ્ક્વેર. તો અહીં મારે શોધવું પડે cos થીટા, ખૂણા થીટા માટે cos ની કિંમત
બરાબર શું થાય? થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. થીટાની પાસેની બાજુ શું છે? તો કે BC છે. કર્ણ શું છે? તો કે AB છે. BC બરાબર કેટલા છે? થીટાની પાસેની બાજુ BC બરાબર 21 છે અને AB બરાબર કેટલા છે? કર્ણ બરાબર 29. એ જ રીતે સાઇન થીટા શોધો. થીટા માટે સાઇન થીટાની આ ખૂણાની સામેની બાજુ લેવાની છે. થીટા ખૂણાની છેદમાં કર્ણ એના ગુણોત્તર પ્રમાણે. ચાલો સામેની બાજુ શું થાય? આ સામેની બાજુ AC કર્ણ AB છે. જોઈ લેજો આ કર્ણ AB. AC નું મૂલ્ય આપણે શોધ્યું 20 આવે છે અને AB બરાબર તો 29 છે. રેડી? હવે બે એક અને બે પ્રશ્નોનો જવાબ દઈએ. ચાલો પ્રશ્ન નંબર 1 cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા શું થાય? તો આનું અર્થઘટન એવું છે, આ cos સ્ક્વેર થીટા લખ્યું છે લાવું જ છે ને, cos થીટાનો વર્ગ ટૂંકમાં લખ્યું છે, ખરેખર આ સાઇન થીટા આખાનો વર્ગ વાત કરી. આ બે એકની એક જ વાત છે. તો cos થીટાની કિંમત તો તમે શોધી 21/29 પ્લસ 20/29. ચાલો વર્ગ કરો. 21 નો વર્ગ 441, 29 નો વર્ગ 841 પ્લસ 20 નો વર્ગ 400, 29 નો વર્ગ 841. ચાલો કેટલો લસા આવે? બરોબર છે 841 લસા આવે. 441 પ્લસ 400 તો થયા 841 છેદમાં 841 કેન્સલ 1. cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા 1 થાય છે. હજી cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આપણે શોધવાનું છે. ચાલો શોધીએ. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા તો આના બરાબર આવું થાય ને, cos થીટા નો સ્ક્વેર માઇનસ sin થીટા નો સ્ક્વેર. cos થીટા બરાબર કેટલા છે? તો કે 21/29. sin થીટા બરાબર કેટલા છે? તો કે 20/29. જોઈ લઈએ એક વખત. cos થીટા 21/29, sin થીટા 20/29. રેડી છે? બસ એ જ બે કિંમત લખી છે. 441 વર્ગ કરો એટલે 841. 400/841 કેટલો લસા આવે ભાઈ? 841. 441 માંથી 400 બાદ થાય લસા 41/841. આ જવાબ ફાઇનલ. રેડી? નંબર 2 ની વાત છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1 તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ કઈ. ચાલો કાટકોણ ત્રિકોણ બનાવીએ. ચાલો એમાં ખૂણો B કાટખૂણો કીધો છે એટલે મારે આમ જ લખવું પડે. ત્રિકોણ ABC માં માપ ખૂણો B કાટખૂણો છે એટલે 90 હશે. આ 90 હશે. રેડી? આ A અને C લખું કોણ થાય? ખૂણા A માટેની વાત કરીએ. ખૂણો A લખ્યો છે તો ખૂણા A ની આ સામેની બાજુ થાય. જોજો ખાસ ખૂણા A ની સામેની બાજુ 90 ની સામેની બાજુને તો કર્ણ કહેવાય. આ ખૂણા A ની સામેની બાજુ છે. અહીંયા ખૂણો A છે એની સામેની બાજુ આ 90 હશે. તો ખૂણા A ની પાસેની બાજુ આ થાય. તમને આપ્યું છે tan A બરાબર 1 આપેલ છે તો 2 sin A cos A બરાબર 1 મારે સાબિત કરવાનું છે, ચકાસવાનું છે. તો tan A બરાબર શું થાય? અહીં ખૂણા A નો ટેન્જેન્ટ એટલે કે tan A બરાબર શું થાય? તો કે ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ આવું અર્થઘટન થાય. જો tan A ની કિંમત 1 છે એટલે અહીં 1 લખી નાખું છું. અહીંયા સામેની બાજુ ખૂણા A ની સામેની બાજુ BC છે
ખૂણા એ ની પાસેની બાજુ AB છે તો આવું થાય 1 બરાબર tan A બરાબર 1 છે અહીંયા BC ના છેદમાં AB ચલો AB અહીંયા આવે એક સાથે ગુણાય તો AB બરાબર BC AB બરાબર BC આને એક કહી દી ધારો કે એનું મૂલ્ય ખબર નથી કે કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક આવે છે કોઈ ધન પૂર્ણાંક કે મળે છે આ નંબર 1 AB બરાબર BC સરખા થાય છે અને મૂલ્ય કે ધાર લીધું તો આ ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય ચાલો ઈ કામે તો લાગે છે પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય કર્ણનો સ્ક્વેર કર્ણ એટલે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર કિંમત મૂકો જે જાણતા હોય તો AC સ્ક્વેર બરાબર શું થાય તો કે AB બરાબર k છે એટલે k સ્ક્વેર BC બરાબર k છે k સ્ક્વેર તો AC સ્ક્વેર બરાબર k સ્ક્વેર વત્તા k સ્ક્વેર તો 2k સ્ક્વેર તો વર્ગમૂળ કાઢ નાખો તો AC બરાબર શું થાય તો કે √2 બેનું વર્ગમૂળ અને k સ્ક્વેર નું વર્ગમૂળ તો AC બરાબર √2k તો આપણને જો આટલી બાબત મળી ગઈ છે હાઇલાઇટ કરી દઈ છે કઈ મળી એક AB બરાબર BC બરાબર k અને એક AC બરાબર √2k રેડી હવે આપણને કીધું છે ચકાસવાનું છે તો અહીં આપણે લખીએ લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 2 sin A cos A તો sin A આપણે મેળવી લઈને cos A મેળવી લઈને પછી લેફ્ટ હેન્ડ સાઈડ લખી ચાલો સૌથી પહેલા શું મેળવી લઈએ ખૂણા A નો sin sin A sin આપણે કહીએ છીએ તો શું ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ ખૂણા A ની સામેની બાજુ શું થાય છે ભાઈ BC છે એટલે લખી નાખ્યું છે ખૂણા A ની સામેની બાજુ BC છે પાસેની બાજુ AB છે સામેની બાજુ કર્ણ AC છે ને છેદમાં AC આવશે ચાલો BC બરાબર આપણી પાસે છે k AC બરાબર આપણી પાસે છે √2k હા લખો k ધન પૂર્ણાંક છે તો આ k કેન્સલ થઈ જાય 6 ભાવ 1 ના છેદમાં √2 આ sin A ની કિંમત cos A ની કિંમત શોધો ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ આવું થાય ખૂણા A ની પાસેની બાજુ શું છે ભાઈ AB છે અને કર્ણ તો AC છે AB બરાબર એ શું છે તો કે k કારણ કે AB બરાબર BC બરાબર k AB બરાબર k BC બરાબર k અને AC બરાબર √2k k ધન પૂર્ણાંક છે તો k કેન્સલ થાય I 1/√2 હવે તમે ચકાસવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ લખો એટલે ચેક થઈ જાય લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ શું છે તો કે 2 sin A ગુણ્યા cos A ચાલો કિંમત મૂકો 2 into ગુણાકાર sin A ની કિંમત 1/√2 into એટલે ગુણાકાર પાછું 1/√2 ચાલો શું થાય 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2 √2 ગુણ્યા √2 એટલે 2 2 કેન્સલ એટલે 1 અને આ જ તમારું રાઈટ હેન્ડ સાઈડ છે જુઓ તમે 1 આવી ગયા ક્લિયર છે એકદમ સહેલા દાખલાઓ છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ તો કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે તો કાટકોણ ત્રિકોણ બનાવો એને કીધો છે રેડી ખૂણો P કાટખૂણો છે એટલે આમ OPQ ખૂણો P કાટખૂણો એ લખીએ ત્રિકોણ OPQ માં માપ ખૂણો P 90° છે રેડી હવે જુઓ તમે OP બરાબર 7 આપ્યું છે OQ માઇનસ PQ બરાબર 1 આપ્યું છે તો અહીંથી એક કામ કરી શકીએ OQ ને કરતા બનાવો તો બરાબર 1 આ PQ માઇનસ છે આ બાજુ જશે પ્લસ PQ આ નંબર 1 આપી દઉં ચાલો મારે sin Q અને cos Q શોધવા છે એટલે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ આ બધી ચર્ચા કરવી પડે એક આપણને OP આપ્યું છે આ એક 7 આપ્યું છે એના સિવાય એક સંબંધ આપ્યો છે રેડી તો પાયથાગોરસ પ્રમેયને યાદ કરો ચાલો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ P ની સામેની બાજુ અને કર્ણ કહેવાય કર્ણનો સ્ક્વેર OQ
ક્યુ સ્ક્વેર કોણ OQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર કાટકોણ ત્રિકોણમાં કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગને સરવાળો બરાબર આ એક બાજુ આ બાજુ કઈ થાય PQ આ બાજુ કઈ થાય OP ચાલો હવે મારે આ રહ્યું OQ બરાબર અહીં કિંમત મૂકી શકાય ભાઈ 1 પ્લસ PQ આખાનો સ્ક્વેર બરાબર અહીંયા છે PQ સ્ક્વેર પ્લસ OP બરાબર તો 7 છે આર્યા તો મૂકી દો 7 એનો સ્ક્વેર વર્ગનું વિસ્તરણ કરી નાખો પેલા પદનો સ્ક્વેર 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2PQ બીજા પદનો સ્ક્વેર એટલે PQ સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર વત્તા 7 નો સ્ક્વેર એટલે 49 વિસ્તરણ કર્યું પેલા પદનો સ્ક્વેર 2 ગુણ્યા પેલું બીજું પદ આમ હોય ને a પ્લસ b નો સ્ક્વેર હોય તો વર્ગનું વિસ્તરણ આપણે આમ કરીએ પેલા પદનો સ્ક્વેર 2 ગુણ્યા પેલું પદ બીજું પદ અને પછી પ્લસ બીજા પદનો સ્ક્વેર બસ સિમિલર છે 1 નો સ્ક્વેર 2 ગુણ્યા 1 ગુણ્યા PQ એટલે 2PQ સ્ક્વેર ચાલો હવે તમે જુઓ તો અહીં તમને ખબર પડે કે આ બે તો કેન્સલ થઈ સરખું છે તો 1 પ્લસ 2PQ બરાબર 49 આવ્યા તેથી તમને ખબર પડે 2PQ બરાબર 49 માઇનસ 1 આ પ્લસ 1 આ બાજુ જાય તો 2PQ બરાબર 48 અને તેથી PQ બરાબર 48 ના છેદમાં 2 ગુણાકારમાંથી બરાબર 24 તો PQ બરાબર આપણને કિંમત મળી ગઈ છે ભાઈ 24 થાય છે PQ બરાબર આ 24 આવે છે આ 7 છે હવે એક OQ શોધવાનું એક ઉપરથી શોધી લેશું ને એક પરથી OQ બરાબર 1 પ્લસ PQ જો તો OQ બરાબર 1 પ્લસ 24 PQ ની કિંમત OQ બરાબર કેટલા થયા 25 ચાલો એ પણ મળી ગયું ત્રણેય બાજુ મળી જાય છે તો તમને હવે ક્યાં ચિંતા છે કર્ણ 25 આવે છે હવે તમારે sin Q અને cos Q શોધવાનું છે તો Q માટે આ ખૂણો Q માટે આ એની સામેની બાજુ થાય આ Q ની સામેની બાજુ થાય આ પાસેની બાજુ થાય કર્ણ તો પહેલેથી લખી નાખ્યો છે તો તમે ચાલો વ્યાખ્યાયિત કરો sin Q બરાબર ખૂણા Q ની સામેની બાજુ છેદમાં કર્ણ જો બોલું છું આખું લખો તો સારું લાગે ખૂણા Q ની સામેની બાજુ એમ સામેની બાજુ શું થાય છે ખૂણા Q ની સામેની બાજુ હા OP થાય છે કર્ણ શું થાય છે કર્ણ OQ થાય છે ચાલો તો sin Q બરાબર શું મળે OP બરાબર આપણી પાસે છે આ OP બરાબર 7 છે અને OQ બરાબર કેટલા છે તો કે 25 Q ની સામેની બાજુ 7 કર્ણ 25 તો આ sin ની કિંમત મળી ગઈ હજી cos Q શોધવાનું છે ચાલો cos Q બરાબર ખૂણા Q ની પાસેની બાજુ ટૂંકમાં લખીએ છીએ આપણે આમ કર્ણ ખૂણા Q ની પાસેની બાજુ 24 એટલે કે PQ છે અને કર્ણ OQ છે તેથી cos Q બરાબર પાસેની બાજુ 24 PQ બરાબર 24 આપણને મળ્યા છે છેદમાં OQ બરાબર 25 24 ના છેદમાં 25 આ sin Q અને cos Q મળી ગયું રેડી તો જો ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત કરી ત્રિકોણમિતિ એટલે શું અને દાખલાઓની ચર્ચા તો આજે બસ અહીંયા સુધી જ રાખીએ વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો ડાઉનલોડ કરતા જ આ પ્રકારની સ્ક્રીન આવે એમાં તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે અહીંયા ઓફ રાખજો આગળ વધો તમે સ્ટોરમાં જવાનું છે સ્ટોરમાં જતા જ આ પ્રકારની સ્ક્રીન આવે એમાં ક્લાસ 10 એન્ટર કરવાનું એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે આગળ વધી શકાય કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજે અહીંયા સુધી જ રાખીએ વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું આવજો બધા